विद्यार्थी मित्रों, श्री एच.एल. पटेल सरस्वती विद्यालय मोड़ासाना ऑनलाइन क्लास में आपनु स्वागत है। आज आपणे धोरण 12 विषय गणित चैप्टर 5 ना सातत्य अने विकलनना टॉपिक सातत्य विषय अभ्यास करीशुं। अहींया सातत्य एटले वास्तविक चल x ना वास्तविक विधेयनुं सातत्य। विद्यार्थी मित्रों, धोरण 11 में तमे विधेयो विषय भण्या छो। हवे वास्तविक चलनुं विधेय एटले शुं? तो कोई विधेय f फ्रॉम a टू b होय तो जो एनो प्रदेशगण a r अथवा r नो कोई उचित उपगण होय तो एने वास्तविक चलनुं विधेय कहेवाय। एटले के x ની કિંમતો પ્રદેશગણમાંથી એટલે કે r માંથી હોય એટલે x ની કિંમતો એ belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ થશે। વાસ્તવિક વિધેય એટલે શું? તો જો વિધેયનો સહપ્રદેશ એ ગણ b એ r अथवा r નો ઉચિત ઉપગણ હોય તો એવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય। એટલે કે fx ની કિંમતો પણ belongs to r, fx belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ થશે। તો આ પ્રકારના વિધેયને આપણે વાસ્તવિક ચલ x નું વાસ્તવિક વિધેય કહીએ છીએ। હવે આવા વિધેયનું સાતત્ય એટલે શું? તો આ વિધેયનો આપણે ગ્રાફ દોરીએ અને ગ્રાફ જો સળંગ આપણને મળે એટલે કે ગ્રાફ દોરતી વખતે આપણે પેન ઉઠાવવી ન પડે અને સળંગ દોરાઈ જાય તો એવા વિધેયને આપણે સતત વિધેય કહીએ છીએ। હવે વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો जो लिमिट x टेंड्स टू c fx इज इक्वल टू f ऑफ c थाय तो f ए x बराबर c આગળ સતત છે તેમ કહેવાય। વિધેયના લક્ષનો અભ્યાસ તમે ધોરણ 11 માં કર્યો છે કે આ લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય? તો જો એની ડાબી અને જમણી બાજુનું લક્ષ મળતું હોય અને એ બંને સરખા હોય તો આ લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય। તો लिमिट x टेंड्स टू c fx ક્યારે મળે? तो लिमिट x टेंड्स टू c फ्रॉम राइट हैंड साइड fx इज इक्वल टू लिमिट x टेंड्स टू c फ्रॉम लेफ्ट हैंड साइड fx એ બંને સરખા થતા હોય તો लिमिट x टेंड्स टू c fx નો અસ્તિત્વ છે તથા અહીંયા જે કિંમત આપણને મળી હોય એ જ આ લક્ષની કિંમત થાય। તો વ્યાખ્યા એ બે જુદા જુદા સ્વરૂપે છે। બંને સ્વરૂપનો આપણે ઉપયોગ કરશું। કેવા પ્રકારના એક્ઝામ્પલમાં પહેલું સ્વરૂપ, કયામાં બીજું સ્વરૂપ એ આપણે જોઈએ। તો જો c ની ડાબી અને જમણી બંને બાજુએ વિધેયનું સૂત્ર સમાન રહેતું હોય એટલે કે x ગ્રેટર ધેન c અને x લેસ ધેન c બંને માટે વિધેયનું સૂત્ર સમાન રહેતું હોય તો આપણે પ્રથમ સ્વરૂપનો ઉપયોગ કરશું અને x ગ્રેટર ધેન c અને x લેસ ધેન c માટે વિધેયનું સૂત્ર બદલાતું હોય તો આપણે એના બીજા સ્વરૂપનો ઉપયોગ કરશું। હવે અહીંયા આપણે એક આલેખ દ્વારા સાતત્ય સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા એક ફંક્શન લીધું છે fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1, x લેસ ધેન 2 માટે, x ઇક્વલ ટુ 2 માટે 5, x ગ્રેટર ધેન 2 માટે 6 માઇનસ x। fx એટલે y, તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 નો આલેખ ધોરણ 10 ના માં તમે ભણી ચૂક્યા છો। આ દ્વિચલ સુરેખ સમીકરણ છે। x બિલોંગ્સ ટુ r માટે આનો આલેખ જે છે એ રેખા થાય। તો આનો x બિલોંગ્સ ટુ r માટેનો આલેખ આ પ્રકારે પૂરી રેખા મળશે। પણ અહીંયા x ઇઝ લેસ ધેન 2 છે તો અહીંથી રેખાનો ભાગ દૂર થશે એટલે x લેસ ધેન 2 જે છે એના માટેનો આલેખ આપણને આ પ્રમાણે એક ખુલ્લું કિરણ મળશે। એ જ રીતે fx ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ x, x ગ્રેટર ધેન 2 નો આલેખ જે છે એ પણ આ પ્રમાણેનું આપણને એક ખુલ્લું કિરણ મળશે। x બરાબર 2 માટે વિધેયનું મૂલ્ય 5 છે અને 2 માટે અહીંયા વિધેયનું મૂલ્ય 5, 2, 5 બિંદુ એ પણ ગ્રાફનો ભાગ છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ જે છે એ સળંગ દોરી શકાતો નથી। x બરાબર 2 આગળ એ આલેખ બ્રેક થાય છે। તો અહીંયા આપણે ગ્રાફની મદદથી સમજી શકીએ કે x બરાબર 2 આગળ વિધેય સતત નથી। વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો x ની કિંમતો બેની આપણે વધુને વધુ નજીક લઈ જઈએ તો દાખલા તરીકે અહીંયા આપણે x ની કિંમત લઈએ તો આપણને fx નું મૂલ્ય એ અહીંયા મળશે। જેમ આપણે x ની કિંમતો બેને વધુને વધુ નજીક લઈ જઈશું એમ fx ના મૂલ્યો જે છે એ 3 ની વધુને વધુ નજીક આપણને મળશે। તો આપણે કહી શકીએ કે અહીંયા x ની કિંમતો એ જેમ બેને ડાબી બાજુથી અનુલક્ષે છે તેમ fx ની કિંમતો એ 3 ને અનુલક્ષે છે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ 3। રાઈટ સાઈડ જોઈએ આપણે તો x ની કિંમતો અહીંયા આપણે 2 કરતા મોટી રાખી અને 2 ની નજીક લઈ જઈએ તો જેમ જેમ આપણે 2 ની નજીક લઈ જઈશું એમ
ગ્રાફમાં આપણને જોવા મળશે કે એફએક્સના મૂલ્યો એ 4 ની વધુને વધુ નજીક જાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા x બરાબર 2 માટે વિધેયનું મૂલ્ય 5 છે, એટલે f2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 5. તો અહીંયા ડાબી અને જમણી બાજુનું લક્ષ એ અલગ અલગ છે, માટે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx નું અસ્તિત્વ નથી, માટે f એ x બરાબર 2 આગળ સતત નથી. હવે આ એક્ઝામ્પલમાં આપણે થોડો ફેરફાર કરીએ અને અહીંયા 6 ની જગ્યાએ આપણે 5 કરીએ તો આ ગ્રાફ જે છે x ગ્રેટર ધેન 2 માટેનો ગ્રાફ એ એક સ્ટેપ નીચે આવશે, એટલે કે આ રીતે આ ગ્રાફ થશે. અહીંયા 2 3 બિંદુ એ ગ્રાફનો ભાગ નથી, આ વર્તુળ છે. x બરાબર 2 માટે વિધેયનું મૂલ્ય 5 છે. આની અંદર ડાબી બાજુનું લક્ષ તો એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થયો નથી. પણ જમણી બાજુનું લક્ષ આપણે જોઈએ તો જેમ આપણે x ની કિંમતો 2 ની વધુને વધુ નજીક લઈ જઈશું તેમ fx ની કિંમતો એ 3 ની વધુને વધુ નજીક જાય છે. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ આપણને 3 મળશે. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નું અસ્તિત્વ છે તથા એનું મૂલ્ય જે છે એ આપણને 3 મળશે. અહીં લિમિટનું મૂલ્ય 3 છે પણ વિધેયનું બે આગળનું મૂલ્ય 5 છે, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇઝ નોટ ઇક્વલ ટુ f2, માટે f એ x બરાબર 2 આગળ સતત નથી. અહીંયા ગ્રાફમાં જોઈ શકાય છે કે અહીંયા પણ ગ્રાફ આપણે સળંગ દોરી શકતા નથી. x બરાબર 2 આગળ આ બિંદુ સુધી જવું પડે છે, અહીંથી સીધા અહીંયા જવું પડે છે, એટલે અહીંયા x બરાબર 2 આગળ ગ્રાફ બ્રેક થાય છે, એટલે કે x બરાબર 2 આગળ વિધેય સતત નથી. હજુ આમાં આપણે થોડોક ફેરફાર કરીએ. x બરાબર 2 માટે fx બરાબર 3 લઈએ તો ગ્રાફમાં એક જ ફેરફાર થશે કે અહીંયા 2 3 2 5 બિંદુ જે છે અહીંયા આવશે, એટલે કે હવે 2 3 બિંદુ એ ગ્રાફનો ભાગ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાફ એ સળંગ દોરાય છે. અહીંયા શું ફેરફાર થશે? આ બધેમાં કોઈ ફેરફાર નહીં થાય, ફક્ત f2 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇઝ ઇક્વલ ટુ f2 થશે, માટે f એ x બરાબર 2 આગળ સતત છે તેમ કહેવાય. એટલે આપણે 3 પ્રકારના ઉદાહરણો જોયા કે જેમાં આ લિમિટનું અસ્તિત્વ જ ના હોય અને વિધેય સતત ના થાય. બીજું ઉદાહરણ જોયું કે લિમિટનું અસ્તિત્વ હોય પણ વિધેયના મૂલ્ય કરતાં જુદું હોય તો એ સતત ના થાય. અને ત્રીજા ઉદાહરણમાં આપણે જોયું કે લિમિટનું અસ્તિત્વ હોય અને વિધેયના મૂલ્ય જેટલું હોય તો f એ x બરાબર c આગળ સતત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાતત્યના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપેલા વિધેયોના આપેલ બિંદુએ આગળ સાતત્ય ચકાસો. તો પ્રથમ એક્ઝામ્પલ છે fx ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 5 x ઇઝ ઇક્વલ ટુ 1 માટે. તો x બરાબર 1 આગળ આપણે આ વિધેયનું સાતત્ય ચકાસવું છે. તો x બરાબર 1 આગળ આનું આપણે લક્ષ્ય શોધવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વિધેયનું એક જ સૂત્ર છે 3x પ્લસ 5, એટલે આપણને સીધું લક્ષ્ય મળશે. તો આપણે વ્યાખ્યાના પ્રથમ સ્વરૂપનો ઉપયોગ કરશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ની કિંમત આપણે મૂકી 3x પ્લસ 5. હવે આમાં x ની જગ્યા ઉપર આપણે 1 મૂકીશું, એટલે 3 ઇન્ટુ 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. અહીંયા x બરાબર 1 માટે વિધેયનું મૂલ્ય શોધીએ તો પણ 3 ઇન્ટુ 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8 મળશે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇઝ ઇક્વલ ટુ f1 થાય છે. તો આપણે કહી શકીએ કે f એ x બરાબર 1 આગળ સતત છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2, x નોટ ઇક્વલ ટુ 2 માટે ઇક્વલ ટુ 4, x ઇક્વલ ટુ 2 માટે. તો અહીંયા પણ બેને ડાબી અને જમણી. તો આ એક્ઝામ્પલની અંદર અહીંયા x નોટ ઇક્વલ ટુ 2 પણ x ગ્રેટર ધેન 2 અને x લેસ ધેન 2 બંને માટે તો fx એ x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2 છે. ફક્ત x બરાબર 2 માટે વિધેય 4 થશે. તો અહીંયા પણ આપણને સીધું લક્ષ્ય મળશે. તો સ્વરૂપ 1 નો ઉપયોગ કરશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx મૂકે x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2,
આના અવયવ થશે x + 2 x - 2 x - 2 x - 2 કેન્સલ, તો x + 2 વધે, x = 2 મૂકો તો 2 + 2 = 4 તથા અહીંયા f2 માટેની વેલ્યુ આપણને આપેલી છે 4, તો અહીંયા લિમિટ અને વિધેયનું 2 આગળનું મૂલ્ય બંને સરખું થાય છે એટલે કે લિમિટ x → 2 fx = f2 મળે છે, તો f એ x = 2 આગળ સતત છે તેમ કહેવાય. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. fx = x + 5 x ≠ 0 માટે = 3 x = 0 માટે, તો x = 0 આગળ આનું સાતત્ય આપણે ચેક કરવાનું છે. તો અહીંયા પણ 0 ની ડાબી અને જમણી બંને તરફ fx નું સૂત્ર સમાન છે, x + 5 છે, તો સીધું લક્ષ મળશે આપણને. એટલે લિમિટ x → 0 fx = લિમિટ x → 0 x + 5, x ની વેલ્યુ મૂકી 0, તો 0 + 5 = 5. હવે 0 આગળ વિધેયનું મૂલ્ય 3 છે એટલે કે f0 = 3 માટે લિમિટ x → 0 fx ≠ f0 માટે f એ x = 0 આગળ સતત નથી. ચોથો એક્ઝામ્પલ જોઈએ. fx = 2x + 3 x ≥ 1 માટે અને fx = 7x - 2 x <1 માટે, તો x = 1 આગળ આપણે સાતત્ય ચેક કરવાનું છે. તો અહીંયા x > 1 અને x <1 બંને માટે વિધેયનું જે સૂત્ર છે એ બદલાય છે. એટલે અહીંયા લિમિટ x → 1 સીધું નહીં મળે, એના માટે આપણે જમણી અને ડાબી બાજુનું લક્ષ મેળવવું પડશે. ધોરણ 11 માં લક્ષ ચેપ્ટરમાં તમે આ બાબતો શીખી ગયા છો. તો લિમિટ x → 1 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx = લિમિટ x → 1 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ, એનો મતલબ કે x એ 1 ની નજીક પરંતુ x ની કિંમતો જે છે એ 1 કરતાં મોટી હોય, એટલે કે આ બેમાંથી x > 1 વાળું સૂત્ર એટલે કે 2x + 3 એ fx ની જગ્યાએ મુકાશે. એટલે અહીંયા આપણે મૂક્યા 2x + 3. હવે x ની વેલ્યુ આપણે મૂકશું તો x ની વેલ્યુ તો 1 જ મુકાશે, તો 2 × 1 + 3 = 5. એ જ રીતે આપણે લેફ્ટ હેન્ડ સાઇડનું મૂલ્ય શોધીએ. તો લિમિટ x → 1 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx x → 1 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ એટલે x ની કિંમત તો 1 ની નજીક પણ 1 કરતાં નાની એટલે x <1 વાળું સૂત્ર આવશે, એટલે fx = 7x - 2 આવશે. હવે x ની કિંમત આપણે મૂકીશું 1, તો 7 × 1 - 2 એટલે 5. તો અહીંયા જમણી અને ડાબી બાજુનું લક્ષ સમાન છે અને 5 છે, તો આપણે કહી શકીએ કે લિમિટ x → 1 fx નું અસ્તિત્વ છે તથા લિમિટ x → 1 fx = 5. હવે વિધેયનું મૂલ્ય જોઈએ. તો x = 1 આગળ વિધેયનું મૂલ્ય, તો f1 આપણે શોધવું છે. તો x = 1 માટે ફંક્શનનું સૂત્ર છે 2x + 3, તો એમાં x ની જગ્યાએ 1 મૂકીશું, તો 2 × 1 + 3 એટલે કે એ મૂલ્ય પણ આપણને મળશે 5. આમ અહીંયા લિમિટ x → 1 fx = f1 મળે છે, તો f એ 1 આગળ સતત છે તેમ કહેવાય. આટલું ના લખવું હોય અને લખાણ થોડુંક ઓછું કરવું હોય તો તમે સીધું જ અહીંયા f1 શોધી શકશો કે f1 = 2 × 1 + 3 = 5. જો આ ત્રણે કિંમતો મીન્સ કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણે સરખા છે, તો આપણે સીધું લખી શકીશું કે અહીંયા f એ x = 1 આગળ સતત છે. આ ભાગ તમે નહીં લખો તો ચાલશે. હવે પાંચમો એક્ઝામ્પલ લઈએ. તો fx = 3x + 5 x > 4 માટે fx = 7 - x x <4 માટે, તો x = 4 આગળ આપણે વિધેયનું સાતત્ય ચેક કરવું છે. તો અહીંયા પણ x > 4 અને x <4 માટે વિધેયનું સૂત્ર અલગ છે, તો આપણે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ મેળવવું પડશે, સીધું લક્ષ મળશે નહીં. તો લિમિટ x → 4 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx એટલે કે લિમિટ x → 4 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ, તો x > 4 વાળું સૂત્ર આવશે 3x + 5. x ની વેલ્યુ આપણે 4 મૂકીએ, તો x ની જગ્યાએ 4 મૂક્યા, તો અહીંયા 12 + 5 = 17 મળશે. લિમિટ x → 4 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ મેળવીએ તો fx જે છે અહીંયા x <4 માટે fx છે 7 - x મળશે. તો x ની કિંમત આપણે 4 મૂકીએ, તો 7 - 4 = 3. તો અહીંયા જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ એ આપણને અલગ મળે છે, એટલે કે લિમિટ x → 4 નું અસ્તિત્વ નથી. હવે લિમિટ x → 4 નું અસ્તિત્વ ના હોય તો f એ x = 4 આગળ સતત નથી એમ કહેવાય.
આગળનો એક્ઝામ્પલ જોઈશું. fx ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1, x ગ્રેટર દેન 0 માટે, x ઇક્વલ ટુ 0 માટે 5, x લેસ દેન 0 માટે 3x પ્લસ 1. x બરાબર 0 આગળ આપણે સાતત્ય ચેક કરીએ તો અહીંયા પણ x ગ્રેટર દેન 0, x લેસ દેન 0 માટે ફંક્શનની વ્યાખ્યા સૂત્ર જે છે અલગ અલગ છે. માટે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ શોધીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ, તો x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ એટલે x ગ્રેટર દેન 0. તો x ગ્રેટર દેન 0 માટે ફંક્શન છે 2x પ્લસ 1, એમાં x ની વેલ્યુ મૂકશું 0 એટલે આપણને જવાબ મળશે 1. x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ 3x પ્લસ 1. અહીંયા x લેસ દેન 0 માટે ફંક્શન છે 3x પ્લસ 1, તો એ મૂકીશું. તો x ની વેલ્યુ હવે 0 મૂકીએ તો 3 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. x ઇક્વલ ટુ 0 માટે ફંક્શનની વેલ્યુ આપેલી છે 5 એટલે f0 ઇઝ ઇક્વલ ટુ 5 મળશે. તો અહીંયા જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ આપણને સરખું મળે છે. માટે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ છે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇઝ ઇક્વલ ટુ 1. પણ અહીંયા f0 5 છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇઝ નોટ ઇક્વલ ટુ f0 થાય છે. માટે f એ x બરાબર 0 આગળ સતત નથી તેમ કહેવાય. આગળનો એક્ઝામ્પલ જોઈએ. fx ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ 2, x લેસ દેન 3 માટે, fx ઇઝ ઇક્વલ ટુ 7, x ઇક્વલ ટુ 3 માટે, fx ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1, x ગ્રેટર દેન 3 માટે. તો x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ આનું આપણે સાતત્ય ચેક કરીએ તો અહીંયા પણ x ગ્રેટર દેન 3, x લેસ દેન 3 માટે ફંક્શનનું સૂત્ર અલગ છે. માટે જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ મેળવશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ, તો x ગ્રેટર દેન 3 માટે fx જે છે એ 2x પ્લસ 1 છે એટલે fx ની જગ્યાએ મૂકશું 2x પ્લસ 1. હવે x ની વેલ્યુ મૂકશું 3, તો અહીંયા 6 પ્લસ 1 7. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx, તો x ની કિંમત એ 3 થી નાની તો 3x માઇનસ 2 આવશે. તો fx ની જગ્યાએ મૂકશું 3x માઇનસ 2. x બરાબર 3 મૂકતા 3 અહીંયા આવશે 9 ઓછા 2 એટલે 7. અહીંયા x ઇક્વલ ટુ 3 માટે આપણને આપેલા છે 7 એટલે કે f3 બરાબર 7 છે. માટે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ f3. માટે f એ x બરાબર 3 આગળ સતત છે. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx નું અસ્તિત્વ છે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx ઇઝ ઇક્વલ ટુ 7. અને પછી લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx ઇઝ ઇક્વલ ટુ f3. માટે f એ x બરાબર 3 આગળ સતત છે એમ લખવું હોય તો પણ તમે લખી શકશો. આગળનું ફંક્શન છે fx ઇઝ ઇક્વલ ટુ મોડ x અપોન x, x નોટ ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0 માટે 0. તો મોડ x વિશે તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે મોડ x માટે આપણે x ગ્રેટર દેન 0 અને x લેસ દેન 0 ના સૂત્ર અલગ છે. x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે મોડ x થાય છે x, x લેસ દેન 0 માટે એનું સૂત્ર છે માઇનસ x. તો એનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા x બરાબર 0 માટે તો ફંક્શન 0 જ રહેશે, પણ અહીંયા આપણે બે ભાગ અલગ કરવા પડશે, x ગ્રેટર દેન 0 અને x લેસ દેન 0. તો આ ભાગનું આપણે વિભાજન કરશું. તો x ગ્રેટર દેન 0 માટે મોડ x ની જગ્યાએ મુકાશે x એટલે x અપોન x, અહીંયા જવાબ આવશે 1. અને x લેસ દેન 0 માટે મોડ x ની જે કિંમત છે એ મુકાશે માઇનસ x, મોડ x ની જગ્યાએ માઇનસ x અપોન x, તો આન્સર આવશે -1. અને x બરાબર 0 માટે વિધેય થશે 0. એટલે એકચ્યુઅલમાં આ વિધેય x ગ્રેટર દેન 0 માટે 1, x લેસ દેન 0 માટે -1, x બરાબર 0 માટે 0 એ પ્રકારનો આ વિધેય થશે. તો અહીંયા પણ આપણે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ મેળવવું પડશે. તો જમણી બાજુનું લક્ષ અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે x ગ્રેટર દેન 0 નું સૂત્ર મુકાશે 1. તો 1 તો કોન્સ્ટન્ટ છે, એનો જવાબ આવશે 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ, તો x લેસ દેન 0 વાળું સૂત્ર એટલે કે -1, તો એનો જવાબ આવશે -1. એ પણ કોન્સ્ટન્ટ છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ નથી.
માટે f એ x બરાબર 0 આગળ સતત નથી, અહીંયા લક્ષનું જ અસ્તિત્વ નથી, તો વિધેયનું મૂલ્ય 0 છે એ બતાવવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. તમે લખશો તો પણ વાંધો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રકારના દાખલા જોઈશું કે જેમાં વિધેય કોઈ બિંદુ આગળ સતત છે એમ આપેલું હોય તો વિધેયની અંદર રહેલા અજ્ઞાતનું મૂલ્ય શોધવું. એટલે કે આપેલ વિધેય આપેલ બિંદુ આગળ સતત હોય તો કે શોધો, કે ની જગ્યાએ બીજો કોઈ અજ્ઞાત કીધો હોય તો એ અજ્ઞાતની કિંમત શોધવાની. તો અહીંયા આ ફંક્શન છે fx = kx + 1, x <= 5 માટે, 3x - 5 x > 5 માટે, x બરાબર 5 આગળ સતત છે એવું આપણને આપેલું છે. તો એની અંદર રહેલો અજ્ઞાત k જે છે એ આપણે શોધવાનું છે. તો એક અજ્ઞાત k ની કિંમત શોધવા માટે આપણે એક ઇક્વેશન હોવું જોઈએ k ને સમાવતું હોય તેવું. તો અહીંયા f એ x બરાબર 5 આગળ સતત છે એવું આપણને આપ્યું છે. અહીંયા પણ x > 5 x < 5 માટે ફંક્શનનું સૂત્ર અલગ છે, માટે આપણે જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ શોધીશું. તો limit x tends to 5 from right hand side fx = limit x tends to 5 from left hand side fx = f5. કારણ કે x બરાબર 5 આગળ વિધેય સતત છે એમ આપેલું છે, તો આપણે વ્યાખ્યાનું જે બીજું સ્વરૂપ છે એનો આપણે ઉપયોગ કરશું. તો limit x tends to 5 from right hand side, તો x > 5 માટે ફંક્શન જે છે એ 3x - 5 છે. અહીંયા મારું સામાન્ય ભૂલ છે. ચાલો, તો અહીંયા આવશે 3x - 5. limit x tends to 5 from left hand side માટે ફંક્શન છે kx + 1. તો અહીંયા આવશે kx + 1. અને x બરાબર 5 માટે વિધેયનું મૂલ્ય, તો x બરાબર 5 માટે પણ ફંક્શન kx + 1 જ છે. તો x ની જગ્યાએ 5 મૂકાશે તો અહીંયા આવશે 5k × 5 + 1. તો અહીંયા 3x - 5, તો x ની કિંમત મૂકી આપણે 5, તો 3 × 5 - 5 = x ની જગ્યાએ 5 મૂકીએ તો k × 5 + 1. તો અહીંયા આપણને કિંમત મળશે 15 - 5 એટલે 10. અહીંયા આ બંને પદ સરખા છે તો બંનેની વેલ્યુ થશે 5k + 1 = 5k + 1. આ બંનેમાંથી એક જ લખશું તો પણ ચાલશે. તો આ દાખલાની અંદર આપણને ખબર જ છે કે = અને <= બંને માટે ફંક્શન સરખું છે, તો ડાબી બાજુનું લક્ષ અને મૂલ્ય આ બેમાંથી કોઈ એક પદ લખો તો પણ આપણને જવાબ મળી જશે. તો અહીંયા 5k + 1 ની વેલ્યુ છે 10, તો 5k = 9, તો k ની વેલ્યુ થશે 9/5. અહીંયા બીજું એક્ઝામ્પલ જોઈએ. fx = kx + 1, x <= π માટે અને x < π માટે cos x બરાબર π આગળ વિધેય સતત છે એવું આપણને આપેલું છે. તો અહીંયા પણ x < π x < π માટે વિધેયનું સૂત્ર અલગ છે. તો આપણે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુના લક્ષનો ઉપયોગ કરીશું. તો limit x tends to π from right hand side fx = limit x tends to π from left hand side fx = f π. તો અહીંયા π from right hand side એટલે x < π માટે fx છે cos x, x < π માટે fx છે kx + 1 અને બરાબર π માટે પણ kx + 1. તો x ની વેલ્યુ આપણે મૂકીશું π. તો અહીંયા પણ રકમમાં થોડોક સુધારો કરી લઈએ. ચાલો, x < π માટે આપણે cos x રાખ્યા, તો અહીંયા cos π જવાબ આવશે. તો અહીંયા પણ થશે cos x ની જગ્યાએ π મૂકશું તો cos π. અહીંયા k × π + 1, અહીંયા પણ cos π. cos π ની વેલ્યુ જાણો છો તમે -1, તો બંને જગ્યાએ -1 આવશે. અહીંયા kπ + 1 બરાબર -1 થશે, તો kπ બરાબર -2, તો k બરાબર -2/π. વિદ્યાર્થી મિત્રો, આગળનો એક્ઝામ્પલ છે fx = kx², x <= 2 માટે, x < 2 માટે 3, x બરાબર 2 આગળ સતત હોય તો k ની વેલ્યુ આપણે શોધવાની છે. તો દર વખતની જેમ અહીંયા પણ આપણે સાતત્યનો ઉપયોગ કરીએ કે f એ x બરાબર 2 આગળ સતત છે, માટે જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું થશે. અહીંયા પણ x < x < માટે આ ફંક્શનની વ્યાખ્યા સૂત્ર જે છે અલગ અલગ છે. તો આપણે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુના લક્ષનો ઉપયોગ કરીશું. તો x < 2 માટે ફંક્શન છે 3, તો જમણી બાજુ અહીંયા fx ની વેલ્યુ થશે 3, fx ની જગ્યાએ મુકાશે 3. x tends to 2 from left hand side એટલે કે x < 2 માટે kx² અને f બરાબર 2 માટે ફંક્શન છે kx², એટલે એમાં પણ k અને x ની જગ્યાએ મુકાશે 2 એટલે 2 નો 1.
તો અહીંયા કોન્સ્ટન્ટ તો એ જ જવાબ આવશે. અહીંયા 2 જે છે એ x ની જગ્યાએ મુકાશે એટલે 2 સ્ક્વેર, તો k × 2 સ્ક્વેર બરાબર k × 2 સ્ક્વેર. તો આનો જવાબ બંનેનો 4k, તો 3 = 4k માટે 4k = 3 માટે k = 3/4. આગળનો એક્ઝામ્પલ છે fx = k cos x / pi - 2x, x ≠ pi/2 માટે x = pi/2 માટે 3. તો અહીંયા fx બરાબર pi/2 આગળ સતત છે. હવે અહીંયા pi/2 ની ડાબી અને જમણી બંને બાજુ માટે ફંક્શન આ જ રહેશે k cos x / pi - 2x, એટલે અહીંયા આપણને સીધું લક્ષ મળશે. એટલે આપણે વ્યાખ્યાના પ્રથમ સ્વરૂપનો ઉપયોગ કરશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ pi/2 fx = f pi/2. હવે fx ની કિંમત અહીંયા આપણે મૂકી k cos x / pi - 2x. હવે ધોરણ 11 માં તમે ભણી ચૂક્યા છો કે ત્રિકોણમિતીય વિધેય જ્યારે હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ / θ = 1. cos નું કોઈ સૂત્ર નથી તો આને આપણે sin માં કન્વર્ટ કરશું. તો cos x ની જગ્યાએ લખાશે sin pi/2 - x. હવે તમે જાણો છો કે અહીંયા θ ની જે વેલ્યુ હોય નીચે હોવી જોઈએ અને એની લિમિટ ટેન્ડ્સ ટુ 0 હોવી જોઈએ. તો અહીંયા પણ આપણે pi/2 - x બનાવવાનો પ્રયત્ન કરીએ તો આમાંથી 2 કોમન કાઢશું તો મળી જશે pi/2 - x. અને જેમ x ની વેલ્યુ એ pi/2 ને અનુલક્ષે એટલે કે x ટેન્ડ્સ ટુ pi/2 થાય તેમ pi/2 - x એ ટેન્ડ્સ ટુ 0 થશે. તો અહીંયા આ sin θ / θ ટેન્ડ્સ ટુ 0 વાળું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો આ ભાગની કિંમત થશે 1. તો k/2 × 1 = 3 માટે k = 6. આગળનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી fx = 5x ≤ 2 માટે, fx = ax + b 2 x 10 માટે, fx = 21x ≥ 10 માટે દ્વારા વ્યાખ્યાયિત વિધેય એ સતત હોય. એટલે કે આ વિધેય સતત થાય એ માટે આપણે a અને b શોધવાના છે. અહીંયા બે અજ્ઞાત શોધવાના છે એટલે બે ઇક્વેશન આપણે a અને b માં જોઈશે. બીજું કે અહીંયા વિધેય એ સતત છે એવું કીધું છે, કોઈ બિંદુ આગળના સાતત્યની વાત નથી. તો વિધેય સતત છે એવું ક્યારે કહેવાય? તો વિધેય તેના પ્રદેશકાળના તમામ બિંદુઓ આગળ સતત હોય તો એ વિધેય સતત છે એમ કહેવાય. તો એનો મતલબ કે અહીંયા f એ સતત વિધેય છે એટલે કે f એ તેના પ્રદેશના પ્રત્યેક બિંદુએ સતત છે. તો પ્રદેશગણની અંદર તો x belongs to r છે તો x એ r માટે સતત છે. તો અહીંયા 2 અને 10 એ બંને માટે પણ સતત થશે. ખાસ કરીને આપણે એ બિંદુઓની એટલા માટે જરૂર છે કે x = 2 અને x = 10 થી અહીંયા સૂત્રો બદલાયેલા છે. તો અહીંયા આપણે x = 2 અને x = 10 આગળના સાતત્યનો ઉપયોગ કરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલામાં જ્યાંથી ફંક્શનનું સૂત્ર બદલાતું હોય એ જગ્યા ઉપરની x ની જે કિંમતો છે તેઓ આગળના સાતત્યનો આપણે ઉપયોગ કરવાનો હોય. તો x = 2 આગળ f એ સતત છે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx = લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx = f2 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે x ની કિંમતો 2 કરતા મોટી પણ 2 ની નજીક. તો અહીંયા પણ 2 કરતા મોટી કિંમતો છે પણ અહીંયા પણ 2 કરતા મોટી કિંમતો છે પણ 2 ની નજીક કઈ છે? તો અહીંયા ax + b એ આપણું ફંક્શન થશે. તો fx બરાબર આપણે લખશું ax + b. ફરીથી x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ નો મતલબ કે x ની કિંમતો એ 2 ની નજીક પણ 2 કરતા મોટી બરાબર છે. તો અહીંયા 21 આપણે લેવાના નથી, આપણે ax + b લેવાના છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx તો x ટેન્ડ્સ x <2 માટે fx છે 5 તો 5 મૂક્યા. 2 માટે પણ fx છે 5 તો f2 બરાબર 5 થશે. તો અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો અહીંયા થશે 2a + b. અહીંયાથી 5 મળશે, અહીંથી 5 મળશે, ભેગા લખશું તો આપણને એક ઇક્વેશન મળશે 2a + b = 5. ઇક્વેશન નંબર 1. હવે f એ x બરાબર 10 આગળ સતત છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ fx = લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ fx = f10. તો રાઇટ સાઇડ માટે તો x ની કિંમત ગ્રેટર ધેન 10 ની નજીક તો અહીંયા આવશે fx બરાબર આવશે 21. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ તો x <10. અહીંયા પણ x <10 જ છે પણ x
એ 10 ની નજીક અને 10 કરતા નાના તો fx બરાબર આવશે ax + b અને f10 તો x બરાબર 10 માટે વિધેય જે છે એ છે 21 તો f10 = 21 આ બંને જગ્યાએથી 21 મળશે અહીંયા x ની કિંમત 10 મૂકશું એટલે અહીંયા મળશે 10a + b તો અહીંથી આપણને બીજું ઇક્વેશન મળશે 10a + b = 21 ઇક્વેશન નંબર 2 હવે 1 અને 2 આ બંને સમીકરણનો ઉકેલ મેળવવાની રીત 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની ઘણી રીતો છે આપણે લોકની રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા બી અને અહીંયા બી સરખા છે તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે બાદ કરીએ તો 10a - 2a એટલે 8a આ b - b 0 અને 21 - 5 એટલે 16 તો a બરાબર આપણને મળશે 2 આ બે કિંમત જે છે આમાં મૂકી દઈએ તો 2 × 2 4 + b = 5 માટે b બરાબર 1